તો જેના ઘરની અંદર દેવી ભાગવતજીનો ગ્રંથ પૂજિત હશે એ ઘરની પરિક્રમા કરવા માટે એક ને એક દિવસ જરૂર સ્વયં માતા રાણી ત્યાં પધારશે. દેવી ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યું છે. સુનો એ શ્લોક. પૂજિતમ યદ ગૃહે નિત્યમ શ્રી ભાગવતમ પુસ્તક તદ્ગૃહમ તીર્થભૂતમહી વસતામ પાપનાશકમ. પૂજિતમ યદ ગૃહે નિત્યમ શ્રી ભાગવતમ પુસ્તકમ તદ્ગૃહમ તીર્થભૂતમહી વસતામ પાપનાશકમ. જેના ઘરની અંદર દેવી ભાગવતજીનો ગ્રંથ હશે ને એ ઘર નથી, એનું ઘર તીર્થ હશે અને એ ઘરની પરિક્રમા કરવા માટે સકલ તીર્થો દોડતા આવશે. આવો મહિમા બતાવ્યો. ત્યારે સુત પુરાણી મહારાજ અને શૌનકાદિક ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો છે, ગુરુ વર્ય બતાવો આ જગતની અંદર દેવી ભાગવતજીની કથા સૌ પ્રથમ વખત કોણે કરી, ક્યાં કરાવડાવી અને શા માટે કરાવડાવી? એ પ્રશ્નનો અમને પ્રત્યુત્તર આપો. અને જે આ પ્રશ્ન પૂછાયો એ સાથે સાધુવાદ કહીને પ્રશંસ્યા છે અને કહ્યું છે કે સુનો સુનો શૌનકાદિક ઋષિઓ, દેવી ભાગવતજીની સૌ પ્રથમ કથા એ જો યશ છે, કીર્તિનો કલશ છે, આપણા ગુજરાતને શિરે મળે છે. દેવી ભાગવતજીની સૌ પ્રથમ કથા કોણે કરાવડાવી? વસુદેવ દેવકીજી એના દીકરા ઉપર યાની ઠાકોરજી ઉપર કલંક લાગેલું, સંક્ષિપ્તમાં કહું કલંક લાગેલું, અને કલંકમાંથી નેસ્ત નાબૂદ થવા માટે થઈ ને દેવી ભાગવતજીની કથા સૌ પ્રથમ વખત દેવભૂમિ દ્વારિકાની અંદર થઈ. દ્વારકાની બોલ્યા દ્વારકાની અંદર ઠાકોરજીને કલંક લાગ્યો. હા લાગ્યો. શાસ્ત્રના નિયમોનું જો ઉલ્લંઘન ભગવાન હરિ પણ કરે તો એને કર્મનું ફળ ભોગવવું તો પડે, એમાં ચાલતું જ નથી. અને ભાદરવા સુદ ચોથનો ચંદ્રમાં કદી જોવાય નહીં, પણ ભૂલથી ઠાકોરજીએ જોઈ લીધો, પરિણામે એને કલંક લાગ્યું. એ કલંક કેવું લાગ્યું? કોઈને ન લાગે એવું કલંક. ચોરીનું આળ કે જેને સોનાની નગરી હોય એ કોઈ દિવસ કોઈની ચોરી કરે, પણ એના ઉપર ચોરીનું આળ આવ્યું. અને આ જગતના લોકો તો ક્યારે ઉપર ચડાવે ને ક્યારે નીચે પછાડી દે, એનું કંઈ નક્કી નહીં. એટલે ભરોસો રાખવો હોય તો કેવળ ને કેવળ જગદંબાનો ભરોસો રાખો. બાકી આ જગતની અંદર આ કાળા માથાનો માનવી આજે આપણો હાથ પકડે, કાલ આપણો છોડી દે, એનું કંઈ નક્કી હોતું નથી. દ્વારકાધીશ ઉપર કલંક લાગ્યું. નિયમોનું જે પાલન ન કરે એને એ હરી હોય તો પણ એને ભોગવવું તો પડે છે. સંક્રાંતિ આવી રહી છે ને, સંક્રાંતિનો પુણ્યકાળ 15મી છે, 14મી જાન્યુઆરીએ નથી. એટલે વારંવાર કહું, ગાયોને તમે દાન કરો તો એટલું કોઈ પણ ગૌશાળાની અંદર જઈને ખવડાવો તો માત્રામાં ખવડાવજો. ત્યાંની ગાયો બીમાર ન પડી જાય, આફરો ન ચડી જાય. અને ઘણી ગાયો બીમાર પડી જાય છે તો મૃત્યુને પણ ભેટી પડે છે. એટલા માટે ગાયોનું ધ્યાન રાખીને એને ભોજન કરાવજો. બીજું કે સૂર્ય સંક્રાંતિ જે છે એ સૂર્ય સંક્રાંતિનું વાહન અશ્વ છે. ત્યારબાદ ઉપવાહન સિંહ છે. સંક્રાંતિ કોના ઉપર બેસીને જાય છે? અને આ વખતે જે સંક્રાંતિ છે ને એ સંક્રાંતિ કાળા વસ્ત્રો ધારણ કરે છે, એટલે અશુભ કહેવાય. કાળા વસ્ત્રો ધારણ કરે છે, હાથમાં ભાલો છે, કપાળમાં આતુમંદનું તિલક છે. અને સંક્રાંતિ છે આ વખતે કિશોરી યુવાતીનું કે સ્વરૂપ નથી, પણ સંક્રાંતિનું સ્વરૂપ આ વખતે વૃદ્ધાનું છે. એટલે જે સિનિયર સિટીઝનો છે એના ઉપર વિશેષ રૂપે ભાર રહેશે. એટલે સાવધાન અને સંભાળીથી ચાલજો. અને એ સમય દરમિયાન દરેક વૃદ્ધોને કહું કે આ તમારા ઉપર ભારણ આવ્યું છે તેના માટેનો રસ્તો હમણાં કહું છું. આખો જે સંક્રાંતિનો મહિમા બતાવી દો, પછી જો દેવી ભાગવતના રંગે ચડી ગયા ને તો આ બધું ભૂલાઈ જશે. ને સંક્રાંતિ દરમિયાન આ પેલા પોપ સોંગ ને ફિલ્મીના ગાણા વગાડવાની જરૂર નથી, પણ સંક્રાંતિ દરમિયાન આપણે શું કરવાનું છે? દરેક ભાવિક ભક્તોએ ટેરેસ ઉપર જાવ તો તમારે કોઈને જવાની જરૂર નથી, નહીં તો કથામાં કોણ આવશે? અમારે દક્ષાબેન કહેતા હતા
કે કંઈક સંક્રાંતિની આગળ થાય કે કંઈક હવે પાછળ થાય તો કમુરતા પૂરા થઈ જાય 15મી બરાબર કે આગળ થાય એવું કંઈક કરી દો ને પણ મેં કીધું હવે કામાખ્યાની કથામાં જ અમે 15 દિવસ એવા આમ વિચળાયેલા હતા કે કાંઈ કોઈ જગ્યાએ આમ માથું ઊંચું કરીને જોઈ શકાય એવી વ્યવસ્થા જ નહોતી ને આ